કબીર સંતો, આપ સૌને ત્રીજા મનોરથ પૂરણ પંચ મહોત્સવના આયોજનનું નિમંત્રણ મળી જ ચૂક્યું હશે, અથવા પરિચય મહોત્સવના આયોજન વિશે આપ સૌને જાણકારી હશે જ. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ મહોત્સવમાં આપણી હાજરી કેમ જરૂરી છે? સંતો, આ મહોત્સવનું નામ પરિચય મહોત્સવ કેમ રાખવામાં આવ્યું છે? પરિચય અર્થાત સંબંધ સ્વયં સાથે, સંબંધ પરિવાર સાથે અને સંબંધ સમાજ સાથે. જીવન કેમ જીવવું, જીવન કેવી રીતે જીવવું અને જીવનરૂપી વૃક્ષ પર કયું ફળ લાગે તે આપણે જાણી શક્યા નથી, અથવા તો જે જાણીએ છીએ તે પૂરતું નથી. સંતો, જીવનમાં પૂર્ણતા તરફ જવું હોય તો આ મહોત્સવમાં હાજર રહીને સંવાદમાં ભાગીદાર થવું પડશે. આ મહોત્સવમાં 3 પરિચય પૈકીનો પ્રથમ પરિચય, આપણો પરિચય, એ વિષય પર આપણા સ્વયંને જાણીશું. આ મહોત્સવના આકર્ષણોને જોઈએ તો નંબર 1, આપનો પરિચય મેળવીશું. સંવાદ, અભિનય અને સંગીત સાથે 3 દિવસ નાટક. નંબર 2, કબીર ફોર યુથ. પ્રોફેસર સહદેવ કુમાર આપના સમાજના યુવાનોને આજના સમયમાં કબીર કેટલો ઉપયોગી છે એ વિશે મનનીય પ્રવચન આપશે અને આપણે તેમની સાથે સંવાદ પણ કરી શકીશું. પ્રોફેસર સહદેવની ડિગ્રી જુઓ તો એક આખો પેરેગ્રાફ ભરાઈ જાય. તેમ છતાં તેઓ દુનિયાના વિવિધ દેશોમાં 10થી વધારે લેંગ્વેજમાં કબીરજીને પ્રસ્તુત કરી રહ્યા છે, તો આપણે એમનો લાભ લઈશું. અને ત્રીજું છે ડૉક્ટર વિન્ડો, આપણા સમાજના જાણીતા ડૉક્ટર્સનો સ્વાસ્થ્ય જાગૃતિ સંવાદ. અને ચોથું છે વૃંદાવનનો પરિચય, જીવનજી મહારાજ અને કૃષ્ણના 16 સખા તથા 16 સખીઓ અને જીવનજી મહારાજના સખા હરિરામ વ્યાસના પરિચયને દર્શાવતી સુંદર ડોક્યુમેન્ટરીની ફિલ્મ જોઈશું. સંતો, જલ્દીથી RSVP કરાવી લો. પરિચય મહોત્સવમાં આપણે મળીશું. રામ કબીર. कबीर जय राम कबीर बोलो राम कबीर जय